વિછાવડ ગામે અનોખા લોક કલ્યાણકારી લગ્ન પશુ પંખી સેવા અને વૃક્ષારોપણથી સમાજને સંદેશ। વિસાવદર તાલુકાના વિછાવડ ગામે અનોખી રીતે યોજાયેલા લગ્ન પ્રસંગે સમાજને એક સરસ સંદેશ આપતું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। વાલ્મીકી સમાજના નિવૃત્ત તલાટી મંત્રી દડિયા મનસુખભાઈની દીકરી અસ્મિતાબેનના લગ્ન પ્રસંગે લોક કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી હતી। સામાન્ય રીતે લગ્ન પ્રસંગે જમણવાર અને ધામધૂમ જોવા મળે છે, પરંતુ મનસુખભાઈએ પોતાની દીકરીના લગ્નમાં ગામમાં ધુમાડા બંધ જમણવાર રાખવાનો અનોખો નિર્ણય લીધો, જેના બદલે ગામના ચબુતરા અને સીમ વિસ્તારમાં પંખીઓ માટે ચણ, પશુઓ માટે ઘાસચારો તેમજ કીડી મકોડા માટે કીડિયાળું પૂરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। મનસુખભાઈએ જણાવ્યું કે તેમની ઈચ્છા હતી કે દીકરીના શુભ પ્રસંગે માત્ર માનવ જ નહીં, પરંતુ પશુ પંખીઓ પણ ભોજન મેળવી શકે અને પ્રકૃતિ સાથે જોડાણ મજબૂત બને। ખાસ કરીને વર કન્યા લીલા માંડવડે પહોંચે તે પહેલા તેમના હસ્તે લોક કલ્યાણના કાર્યો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વર કન્યાના હાથે પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાવી પર્યાવરણ સંરક્ષણનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો। દીકરીને સોના ચાંદીના કન્યાદાનના બદલે વૃક્ષ કન્યાદાન આપી સમાજમાં એક નવી દિશા દર્શાવવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું। આ પ્રસંગે વિછાવડ ગ્રામ્ય પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન મહેશભાઈ દાફડા સહિત સામાજિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આમ વિછાવડ ગામમાં યોજાયેલા આ અનોખા લગ્ન સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યા છે। ચાવડા આજે આપણે વિસાવદર તાલુકાના વિછાવડ ગામે આવ્યા છીએ। અહીંયા એક લગ્ન મહોત્સવ છે અને એ અનોખા રીતે લગ્ન મહોત્સવ છે। શું છે આ લગ્ન મહોત્સવની અંદર, આવો આપણે મળીએ અને જાણીએ। નમસ્કાર। નમસ્કાર। આપનું નામ શું? મનસુખભાઈ અર્જુનભાઈ દંડિયા। અમે જ્ઞાતિય વાલ્મીક સમાજના વ્યક્તિ છીએ। અચ્છા, આજે તમારે ત્યાં લગ્ન પ્રસંગ છે, દીકરીના લગ્ન છે આજે? હા હા। તો એની અંદર તમે અનોખું ઉદાહરણ પૂરું પાડવા માગો છો, શું છે ઉદાહરણ? હા, બરાબર છે। આજે અમારા દીકરા દીકરીના લગ્ન છે અને અમે ગામને જમણવાર, પછી અમારા સમાજના અમારા મહેમાનો જાનને જમણવાર અને એ બધું કર્યું છે। પણ અમને એવો કંઈક વિચાર આવ્યો કે આપણે મહેમાનો અને માણસો તો જમીએ, પણ મૂંગા ઢોર છે, મૂંગી ગાયું છે, ભરવાડના ઢોર છે, રેઢિયા ઢોર છે અને પશુ પંખી છે, એમને પણ આપણે કંઈક ચકલાને ચણ નાખી અને આવું કંઈક ધર્મ કાર્ય કરીએ તો અમને એમ થાય કે અમારા લગ્ન સાર્થક ગણાય। આ ઉપરાંત આજે જે આપણે દીકરીના લગ્ન છે એના હાથે કંઈ સારું કાર્ય આજે થવાનું ખરું? હા, અમે એક બીજું પણ કાર્ય કરવાના છીએ કે અમારા દીકરી અને જમાઈના હાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ નિશાળમાં રાખ્યો છે અને એનાથી સમાજને, વ્યક્તિને, લોકોને જે કાંઈ જાણવા મળે કે ભાઈ આવા વૃક્ષારોપણથી આપણે જીવનમાં ઘણા ઉપયોગી વૃક્ષ બને છે અને આવું અમે એક કાર્ય કરવાના છીએ વૃક્ષારોપણનું પણ। ખૂબ સરસ। તો મિત્રો, આપણે જોયું કે આ જે લગ્ન છે એની અંદર કંઈક અનોખી રીત અપનાવવાની અંદર આવી છે। અહીંયા તમે જોઈ રહ્યા છો કે પશુઓ માટે ચારો, એટલે કે પશુઓ માટે ચારો છે। આ ઉપરાંત ચકલાઓ માટે ચણનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે મનુષ્ય તો અહીંયા જમવાના છે જ, પણ પશુ પંખીઓને પણ ચારો અને ચણ મળવાની છે। ઉપરાંત આપણે જે પર્યાવરણને ખ્યાલ રાખવા માટે અહીંના જે આપણે દીકરીના જે લગ્ન છે એ દીકરીના હાથે અહીંયા વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે। મનસુખભાઈ, આપણે આ બાબતથી શું સંદેશો પહોંચાડવા માગો છો? અમે લોકોને સંદેશો પહોંચાડવા માગીએ છીએ, પણ કોઈ પણ આવા કાર્ય લગ્ન પ્રસંગ કરે તો માણસો જમતા હોય, પણ કદાચ આવું ધાર્મિક કાર્ય કરે, પશુ પંખીને કે ચણ નાખે તો આપણા લગ્ન દરેકના સાર્થક ગણાય અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરે તો વૃક્ષ ઉછેરી અને એ પણ એક આપણા લગ્ન સાર્થક ગણાય। બેનશ્રી, આપને કેવું લાગે છે આ કાર્યક્રમ જે છે આજે તમે આયોજન કરો છો એમાં કેવું લાગે છે? સારું લાગે છે। તો મિત્રો, મનસુખભાઈ છે એ પોતે નિવૃત્ત તલાટી મંત્રી છે પોતે, અને આ ગામની અંદર ઘણી સારું કાર્ય સેવાઓ પણ કરે છે। ધન્યવાદ।